હલો. હેલો. હા બોલો. અરે કાલુ કાકા, હા બોલો ને. તમારો હજી કાળો જ છે કે ધોળો થયો? તમારી બહેનો અમારે સાંભળશો તમારે કામ શું હોય એમ કહો. અરે ઓલી આપણે ઓલું કાળુ નાતા, તમને ખબર હોય તો પેલો તમારા જેવો બીજો એક ચૂતિયો હે કાળુ ધોળજી. એ હા, એની જમીન વેચવાની હે. એ મગર ના તું હું બોલી લ્યો. પાંચ પાંચ થોડા હતા ને કોની જોડે વાત કરે. તમારો સંબંધી હે એટલે મેં તમને ફોન કર્યો. મેં કીધું બંને કાળો આ કાળો તો વેચી માપમાં નાખો. બોલવાનું કાળું ધોળું હું કરી. લે, તમારો પડોશી થાય, તમારો જીગરજાન મિત્ર. આખા ગામમાં મારાથી વધારે કોઈ જમીનદાર નહીં હોય. મોટો મારાથી ઓળખાય તું કોની જોડે વાત કરે. તું જે હોય, તને ચોરીના ફોન એમ કર્યો હોય કે ઓલી એની જમીન હા વેચવાની હે. હા તો વેચી નાખ ને ચોરે મારી પરમિશન લેવા ફોન કર્યો. એમ નહીં, પરમિશન કોણ માંગે જ છે? તમારા ધ્યાનમાં કોઈ હોય, તમે કાળું, તમારો બેરું ધોળું, એ બહુ પૈસા વાળો હોય તો એને કોને? અરે પેલું ધોળું હું હા કેટલા વીઘાની હે? હું કેટલા વીઘાની છે? અરે જમીન જો જા તારું લંડ થોડી પૂછે કેટલા વીઘાનો પૂછે ને જમીન નું જ પૂછે ને. તમારી ગામમાં જેટલા વાળ એટલા વીઘાની જમીન. તારી બહેની બોસ મારું પોસીને તારા બસ બસ લિમિટમાં કાળુ કાકા. દિવાળી ટાઈમે, દિવાળી ટાઈમે. તારા જેવા કેટલા પડ્યા. નહીં, દિવાળી ટાઈમે થોડોક વહીવટ કરાવી દો તો શું હા તો દિવાળી નીકળી માપમાં જાય. થોડું બોલો તો નકર અમારી જીભ હું બહુ લપસી જાય અમે. ના ના, તમે લપસી ના જતા, નકર તમારો લપસી જશે. ઉંમર થઈ હવે, અરે ઉંમર ના ભેગા ના ભેગા તમે હવે દિવાળી ટાઈમમાં વહી ના જતા. નકર તમારો કાળો કાળો કોણ અડશે? અરે તમારી હમણાં કહું છે પૂંચી બાવાના લોડા. કાળુ કાકા, તમારી ગામમાં એક તો કીડો મોટો હે અને અરે માં કેટલા વીઘા જમીન એમ કેના વગી જમીન હે લગભગ ને 912 વીઘા જેટલી જમીન છે. 912 વીઘા. તો તમારી જેટલા આવું નાગા થોડી હઈએ. 500 રૂપિયા ના તો મને ઈજ્જત નહીં. ખાલી મોટી મોટી વાતો હે તમારી પાસે પહોંચણી, મોટી મોટી ખાલી વાતો. 900 વીઘા ખાલી તો આનો હું આમ વહીવટ કરાવી દો ને તો ચૂટકીમાં છે. હું અરે મારું તમારી બુલેટ દિવાળી વેચે ને નીકળી તો જાય એમ. એને નહીં, આવી અમે તો જાય. તમે અરે મારી બુલેટ વેચે ને તો તારી 900 વીઘા આવી જાય એટલામાં તો. કાળુ કાકા, અરે તમારી મારો ચડીમાં બુલેટ નો જેટલું ભાવ ગુણ નહીં એટલી સાંભળ્યો તે. મોટી તો વાતો હે. ઓલો સલમાન હે ને સલમાન. હા, સલમાન એ મારા તમારો ત્યાં શું ઉધાર કરે? લેવા આવે. અરે મારા ત્યાં ઉધાર લેવા આવે 5 લાખ રૂપિયા કાલ લઈને ઈ તો ગયો. 2 દી પેલા એમ કેતો કે કાળુ 15% કાકા મારો વ્યાજે. બોબો કરે. અરે હું બોબો કરે અરે કાળુ, તું તમે છે બોબો કોણ. કરીને તો તમે ઘર ચલવાના. હું તમે માછો દો બેનચોદ ને અરે નાગા આ જેવી તમારી સારું વાતો અને તમે નાગા અરે બેનચોદ સારું ના. અરે સારું સલમાન બધા મારા ત્યાં વ્યાજે પૈસા લઈ જાય. તમે શું કે ગાણની બાણની વાતો નહીં કરો. જમીનનો વહીવટ અરે કરતા તમે તારી મોટી મોટી ઓકાત વાત. અરે મને લાગે તારી ઓકાત નહીં હોય. તું તો દલ્લો લાગે મને કોકે તને જમીન આપી હશે વેચવા માટે. તું તો વચ્ચેલો દલ્લો લાગે મને. દાઢી કરવાના રૂપિયા હે નહીં ને ઉધારમાં દાઢી કરે ભોજડી ના તમે. અરે હું તો ઉધારમાં શું કરો દાઢી મોટું કરે ટકલા. ખોલાવડાવો. અરે શું કરો વગર મોટી એન્જિન ના તમે બાઈક. ખાલી જે કીધું એ કરાવો ને. બીજું બધી ક્યાં માં ચોરી કરો છો? અરે તો હું ભાવ પર લઈ એમ કહું હું. તમે આ તો લઈ લો. તમારી ગામમાં ગુ હોય ને તો લઈ લો. અરે કેટલા રૂપિયા કીધા તે? એ 1 વીઘાનો ભાવ 4.5 કરોડ. અરે 4.5 કરોડ તું કાગળિયા લઈને આય હું કેશ લઈને આવ. તમારી ગામમાં ગુ નહીં એટલી વાતો કરો. પછી એવું ના થાય કે વહીવટ કરાવો હું અને તમે અરે નાગા થાવ તારે તમે. વેચવી હે કે નહીં એમ કે ને. હા તો આવી જાવ, એડ્રેસ ઉપર આવી જાવ. ના વેચવી હોય ને તો કાગળિયાનું ભૂંગળું આવીને ભરાઈ દેજે પાછળ. હા તો આવી જાવ ને તમારી ગામમાં તાણ કરતો હોય તો આવી જાવ વડલા પીપળે. અરે મને તો લાગે તારા વેચવી નહીં ખોટી બકચોદી હા તો કરવી આવી ગયા નાગાઈ ઉપર આવી ગયા ને. હવે ફોન મૂકો. મને તો તમે મને લાગે ઓલાનો નંબર આપો. દલ્લો મને નંબર આપો તમે બેન છો. મોટી મોટી અરે માછોડી તું નહીં કર. દલ્લો લાગે એક કામ કર તારી ગાં એવી ડલ્લો બોલ તું નંબર આપ ને. કાગળિયાના